આજના એક વ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે જો હું આવી ગયો છું આ પાસે આપણી ડુંગળીમાં પાણી વાળવા. તો હવે આ ડુંગળીને લગભગ 3 પાણ પાવા પડશે હવે આને. અને આ બાજુ આપણા ઘઉં છે, જો ઘઉં પાકી ગયા છે. છેલ્લું પાણી મૂકી દીધું હવે આને. હવે આને કઈ પાણી પાવાનું છે નહીં, બસ હવે સુકાય એટલી વાર છે. એટલે આપણે કટરથી કાઢવાના છે પછી આને. બીજા દિવસના ગુડ મોર્નિંગ મિત્રો, અને પાછા આપણે આવી ગયા છીએ ડુંગળીમાં પાણી વાળવા. આ બાજુ આ ચાલુ કરી દીધું, ઓલી બાજુ આ પી ગયું છે, તો આ બાજુ આપણે ચાલુ કરી દીધું. હવે છે થોડુંક અમથું બાકી, હવે પાણી આવે છે. અને જો આ દવા પીવે. તો મિત્રો, આપણે ડુંગળીમાં પાણી વાળા ડુંગળી પી ગઈ, અને આપણે જો આ ઘઉંમાં પાણી ચડાવી દીધું છે. આ એટલા 5 તરા ઘઉં છે, અને આ બીજા આપણા ઘઉં પાકી ગયા છે. જો લગભગ 3 વીઘાના છે. અને આપણી ડુંગળી પણ પાકી ગઈ છે. આ છે આપણી ડુંગળી સોંપેલી, રોપ સોંપેલો છે, પાકી દી છે. હવે થોડાક જ દિવસની વાત છે, પછી આને ખેંચી લેવી છે હવે. અને તમને ગાંઠિયો જોવા આવો છો, આવો ગાંઠિયો થઈ ગયો છે. આ લગભગ 3-3.5 વીઘાની ડુંગળી છે બધી. તો મિત્રો, આપણે જો આ ઘઉંમાં પાણી ચડાવી દીધું છે, ઓલા ઘઉં પી જાય એટલે. આ છે આપડા 5 તરા ઘઉં, સૌથી 5 તરા છે. અને ઓલા ઘઉં પાકી જશે. જો મિત્રો, આપણે આજે જવાનું છે જુવાર વાવવા, મિની ટ્રેક્ટર લઈને. બપોર પછી જુવાર વાવવા જવાનું છે. અત્યારે તો નથી જવાનું, અત્યારે તો હજી લાઈટ નથી દી અને ઘઉં નથી પીધા. પછી પી જાય અથવા લાઈટ ઉડી જાય પછી જવાનું છે આપણે. હું હવે આજે આવી ગયો છું પાછો જુવાર વાવવા. હા, મેં તો ટ્રેક્ટર છે. તો મિત્રો, આપણે રાઈડ વાવવાનું ચાલુ કરી દીધું છે. હા, જો રાઈડ ચાલુ છે વાવવાનું. એટલી વાવી દીધી અને એટલી બાકી છે હવે. તો મિત્રો, આપણે જાહેર વવાઈ ગઈ છે, અને આપણે ચાલુ કરી દીધું છે વાવવાનું.